Sahajanand Swami Maharajni Jai. So thank you, Bhavya Bhai. And now we'll invite our proud parents of Richa and Rishi, Bhavesh Bhai. And Bhavesh Bhai will talk about the spiritual advantages of seeing positive. So we invite Bhavesh Bhai to grace us. This is your writing. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે અને દાખલો કાંઈ ન મળે. સ્વામિનારાયણ, ધીસ ઇઝ સ્વામીની વાતો, ચેપ્ટર 4, વાત નંબર 140. This is our topic for this morning. So yesterday morning, if people who were here and who were listening on the phone, we had two topics. બે ટોપિક હતા. ગઈકાલે સવારના we talked about ભગવાનને પુરુષોત્તમ જાણીએ તો જ ભ્રમરૂપ થવાય. That was the first. સાંજના આપણે મંત્ર, સ્વામિનારાયણ મંત્ર જેવો કોઈ બળ્યો મંત્ર નથી, એના પર વાત કરી. So that was second. So that was the reality. ફેક્ટ કહીએ ને આપણે કે that is, you have to know that, કે એ આપણે તૈયારી લઈએ, તૈયારી તરફ, કે પહેલાં એ માનશું પછી ટેકનિક્સ પર આવશું. જેમ પરીક્ષિતભાઈએ કીધું, નાવ ધ ટેકનિક્સ, કે કેવી રીતે ભ્રમરૂપ થવાય. અને ધ ઇઝીએસ્ટ ટેકનિક, ઇઝીએસ્ટ, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને દાખલો કાંઈ ના મળે. દાખલો કાંઈ ના મળે મીન્સ નો એફર્ટ, કાંઈ જ નથી કરવાનું, ના તપ કરવાનું છે, ના 24 કલાક. મહંત સ્વામીને એક સંત જઈ રહ્યા હતા અને એમના જોડી, અને એક ગામમાં ગયા તો ઓલા એક સંત આમ ઊભા હતા અને બધા બહુ બધા ઓહો આ સંત, તો કે કેમ આ બધા, વાય આ બધા સંતને કેમ, વાય આર પીપલ પ્રેઝિંગ હિમ, વોટ્સ ગોઈંગ ઓન. એ કે આમ અગમાં મહિનાથી ઊભા જ છે, હી ઇઝ સ્ટેન્ડિંગ ફોર અ મંથ, હી હેઝ નોટ સિટ ડાઉન એનીથિંગ. તો મહંત સ્વામીએ સંતે કીધું સારું કહેવાય. તો એના જોડીવાળા સંતે એમ કીધું ઘોડો ઊભો રહે છે. રાઈટ. I mean, the idea was કે, again, આની પહેલાં જ વાત કરી કે it is tough and it is great, right? But at a certain point આપણે શું કરવા આવ્યા છે ને શું કરી રહ્યા છે, we want to, અને this is the technique. તે દિનકર અંકલે આજે ટેકનિક આપણને ફ્રાઈડે સવામાં આપી છે ગુણ ગાવાની. every birthday, right? We talk about ગુણગાન. How many times people remember પીજેના ગુણગાન ગાતા છે? કેટલા? બધા at least લાસ્ટ 20 વર્ષમાં 20 ટાઈમ તો ગાતા હશે બધા, રાઈટ? એન્ડ why, right? So I always think કે ઘણી વાર શું છે કે આપણે repetitive, it's so repetitive, right? We are doing the same thing over and over. We are doing the same thing. Oh yeah, I have heard the same prasang so many times. I'm doing, કેમ? Why? To get that allergy out of our mind, right? Because we have allergies, right? We have so many allergies, you know. Again, going back to Mahan Swami Prasang, they were saying કે આપણી allergies start from basics, you know, basics. You know, એ કે આપણે હજી તો સવારના આવ્યા હોય, people are walking here, અને પછી કોઈ નવા હરિભક્ત આવે, if we have allergy, આવ્યો જો લોઠો, you know, that's Mahan Swami language, you know, જો આવ્યો લોઠો સાવ, મોડું આવું, સવાર બગડી ગઈ મારી. જોઈને people just looking at a face, તમારી સવાર બગડી ગઈ, રાઈટ? શાસ્ત્રી મહારાજના ટાઈમનો પ્રસંગ છે કે શાસ્ત્રી મહારાજની સભા ચાલી રહી હતી અને એક હરિભક્ત આવ્યા. અને હરિભક્ત આવીને આગળ જગ્યા હતી પણ he did not sit. He went all the way in the back, પાછળ આવ્યા ગયા. So there was a seat right in the front and he did not sit. So શાસ્ત્રી મહારાજ said કે આગળ આવો, તમે તો શોભો એવા છો, આગળની સીટમાં બેસો એવા છો. એ કે ના રહેવા દો. શાસ્ત્રી મહારાજ ના આવો બેસો, પ્લીઝ sit in the front. કે ના મને છે ને ઓલો હરિભક્ત છે એની બાજુમાં નહીં ફાવે. So that was his reaction. તો બાજુવાળો જે બેઠો હતો ને એ કે હું ક્યાં પાછળ રહી ગયો, અરે એ બેસે તો હું ઊભો થઈ જઈશ, રાઈટ? I mean, it is again, this is funny prasangs, but it tells our સ્વભાવ કે what are we, I mean, we at the basic level getting કે હરિભક્તોના ગુણ લેવા,
we fail terribly. I mean, including me, okay? Again, everything I say applies to me here. So, પરીક્ષિતભાઈ had posted, દિનકર અંકલે છે ને બધા મોટા આપણા ઓલ ગુણાતીત સેનના he had posted આપણા I think સપ્ટેમ્બરના ઇશ્યુમાં he had posted all the big જીવન સૂત્રોસ. And I'll just kind of wanted to go through it quickly. So I think the idea is nice. ગુણાતીનાથ સ્વામી we talked about જીવ ગાવાતી ગુણ ગાવાતી જીવ બ્રહ્મરૂપતા. ભગતજી મહારાજ ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ. જાગા સ્વામી પારકી ક્રિયા પારકો આકારને પારકો દોષ જીવમાં નહીં નાખવો. કૃષ્ણજી અદા નાને સે નાના રહીએ જૈસે નાની ડૂબ ઘસ ફિસ સબ ઉડ ગए डूब खूब की डूब. Remain humble than the humblest, like the grass and the trees, because the grass will wave, whereas the tree જેવા જડ રહીએ તો તૂફાન આવે તો ઉખડી જવાય. Right? શાસ્ત્રી મહારાજે talked about આત્મા બુદ્ધિ and પ્રીતિ, attachment and deep love for God and the devotees. Shastri Maharaj. Yogi Baba, Sanganishta. These are all the words that Dinkar Uncle kind of took a life nu તમે લો ને like a summary. Sanganishta, સાથે કરો બધું. Togetherness. સુરત ભાવ એકતા. કાકાજી નિર્દોષ બુદ્ધિના રાજા, faultless intellect, નિર્દોષ બુદ્ધિ, દિવ્ય, બધામાં દિવ્ય. પપ્પાજી સ્વધર્મના રાજા, do your own duty, make sure you follow the niyam, dharam, everything, and make sure you are God-minded. સ્વામીજી કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે. I mean, people who have been in 90s, that was a 10-year decade sutra. કોઈ આત્મીય બને કે ના બને. And today, if you see the other last few years na theme, દાસ ના દાસ, આત્મબુદ્ધિ ને પ્રીતિ, છેલ્લાનું 7 ને 11. He keeps talking about the same thing, છેલ્લાનું 7 ને 11, right? જેવી ફેમિલી પ્રત્યે નિષ્ઠા ને છે એવી આત્મબુદ્ધિ ને પ્રીતિ સત્સંગીઓ માટે થાય. સ્વામીજી is constantly saying that, right? સાહેબ ઠરાવ રહિત અને ગુરુમુખી, ગુરુનું માને જસ્ટ સાહેબ that ઠરાવમુખી અને ગુરુમુખી કે ગુરુ માટે જીવન, ગુરુની આજ્ઞા મારો. રાઈટ. અક્ષર બિહારી સ્વામી કોઈનું જોવું નથી. અક્ષર બિહારી સ્વામીને કોઈએ પૂછ્યું હતું કે વોટ હેવ યુ ડન ઇન યોર લાઈફ, એન્ડ યુ નો વોટ હી સેડ કે મેં કાંઈ જ નથી કર્યું. યોગી બાપાની મને એટલી બધી દયા કે મેં એવું કંઈ કર્યું નથી, પણ જે નથી કરવાનું ને એ તો નથી જ કર્યું. રાઈટ. I have not done a lot of good things, but what is negative and bad things, I have not done that at all. So that is very important to know. Think about that sutra. કે આપણે સારું નથી થતું, ચાલો be neutral. નેગેટિવ તો નહીં કરો. Don't look at negative in others. Why are you doing bad about others? ગુણ ગવાય છે તો great, બ્રહ્મરૂપ થશો ફાસ્ટ, પણ એટલીસ્ટ બી ઇન ધ ન્યુટ્રલ સ્ટેટ કે નેગેટિવ તો નથી જવું. પ્રમુખ સ્વામી મહારાજ બીજાના ભલામાં આપણું ભલું છે. In others' happiness lies my happiness. This is what Pramukh Swami Maharaj's thing is. And then it goes on. Dinkar Uncle, again, Das na Das, right? Bharat Bhai Sadhuta. Bapu also Samyak Swarup Nishta. So, if you look at all these themes of Mota Purusha's life, everywhere you see કે ભક્તનો મહિમા ગાવાનો છે જ. And no matter how, the Swamiji, Dinkar Uncle, Sahib, એ લોકો આવીને બધી આમ વાતો કરે છે, પણ in the end, this is what we have to do. We have to. અને છે સ્વરૂપ કેટલી બધી આપણે લુક એટ અવર ફેમિલી, વી ફીલ સો ગુડ કે એટલી બધી આપણે ઋષિના વખાણ થાય તો આમ ઓટોમેટિકલી આમ અંદરથી એક સૂક્ષ્મ એન્જોયમેન્ટ તો આવે જ કે ઓહો બસ મારા છોકરાના વખાણ થયા. રાઈટ. અને પરીક્ષિતભાઈ said it very nicely કે કરીએ જ છે આપણે, નથી કરતા. We do it for our family. We absolutely do it for the family, right? There's a joke, couple of jokes. I was just kind of, since Parishit Bhai brought it up, so then because he brought up the husband-wife, no. So I just wanted to kind of, it's just to be funny. So the relationship of husband-wife is always, their husband is trying to make her happy. But it talks about the stages of their life. So there is just a play of words. First, when before marriage, they are Jan. Ek bijani Jan. We are the Jan, okay? The next step, Janu. When you get married, Janu. Okay? Third word, it slowly goes into Janwar, Salo. Okay? The last one, Jamar. Well, again, the reason I brought it up is it's our fickle state of mind, where
we start, and the same thing with હરિભક્તો, we start off very good. We start off like એકબીજાને એકદમ, કેમ કે નવા હોય ત્યારે એકબીજાના સ્વભાવ તો અઠળાયા નથી. You like each other normally. જેમ સાથે રહો, જેમ સાથે સેવા કરો, that's where the સ્વભાવ comes in. And then now, કે નથી ગમતું ને આ નથી ગમતું, મારી રીતે નથી કરતો. Hundreds and hundreds of things come up. Same thing with husband, wife, same thing with everybody, right? And it's also a perspective. There was a joke that came in WhatsApp. So there is someone, બે સાસુઓ વાત કરતા હતા. તો કે તમારી વહુ કેવી છે? કે એકદમ જ બેકાર છે સાવ, એકદમ ચુડેલ જેવી. કેમ એવું કેમ કહો છો? અરે જો ને, રોજે સવારના લેટ ઉઠે. એવરી ડે શી વેક્સ અપ લેટ. મારો દીકરો બિચારો એને ચા આપે સવારના, બેડ ટી, કાંઈ જ કામ કરતી નથી ઘરમાં. અને પછી શું? પછી તો એને આખો એવરી ડે મારા દીકરાને કે ચાલો બહાર જમવા જઈએ, લેટ્સ ગો આઉટ, લેટ્સ ગો, સરસ બહાર જમીએ, બધું. એકદમ જ બંડલ બહુ છે. કે બહુ કહેવાય, તમારે તો બહુ હેરાન થયા કહેવાય. હા જો ને એકદમ. તમારો જમાઈ કેવો છે? અરે બહુ સરસ જમાઈ છે. રોજ સવારના ચા બનાવી આપે મારી દીકરીને. એને વહેલી ઉઠાવે જ નહીં, એને રોજે નવી રેસ્ટોરન્ટમાં લઈ જાય. સેમ થિંગ, રાઈટ? સેમ થિંગ. ઇટ ઇઝ અ પર્સ્પેક્ટિવ કે તમે દીકરી રીતે જોવો છો કે વહુ રીતે જોવો છો. ઇટ્સ અ પર્સ્પેક્ટિવ, સેમ થિંગ. ઓકે. પણ આઈ થિંક સો, ગોઈંગ બેક ટુ ધ ટોપિક, કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થાય. એન્ડ આઈ થિંક આપણે તો કેટલા એક્ઝામ્પલ્સ, વી લુક એટ બાપાઝ લાઈફ, રાઈટ? બાપાને તો કેટલા, આઈ મીન, તમે બધા જ સામયામાં, ઇફ યુ હેવ ગોન, યુ હેવ સીન બાપાના પ્રસંગ, સ્વામીજી સામયાસ યુ સી, અઢળક પ્રસંગ બાપાના કર્યા છે, ડ્રામાસ કર્યા છે. He lived in the extreme circumstances, extreme. The વિજ્ઞાન સ્વામી, એમના ગુરુ, extreme કે ને કે પેન, ફિઝિકલ, મેન્ટલ, બધી રીતે, રોજે ગાળ ખાવાની, એવરી ડે. We are not even close. We are living in such a great environment. And yet, Bapa did not take અવગુણ. જ્યારે પણ કોઈ વિજ્ઞાન સ્વામીનું કોઈ કહે કે તમારા ગુરુ આવા, નો, હી વુડ નોટ. અરે કોણ, એમના તો શાસ્ત્રી મહારાજ મળ્યા છે એમના થ્રુ, ઓનલી વન વે કરે, એમને શાસ્ત્રી મહારાજના દર્શન કરાવ્યા, પતી ગયું, હોલ લાઈફ given away. And that's what Bapa did. His example, I mean, we always want to compare કે કોણ એવું ને ગુણાતીત પુરુષોના. that's what સ્વામીજી says કે ગુણાતીત સ્વરૂપના લાઈફમાં ડૂબવું પડે. એન્ડ ધીસ ઇઝ ધ રીઝન કે વેન યુ લુક કે એ લોકો આપણા કરતાં કેટલું બધું, કાકાજી, રાઈટ? સેમ કાકાજીનો પણ કેટલા પ્રસંગમાં કેટલા જણ આવીને કહી જતા હતા કાકાજીને, રાઈટ? એ ગાળ આપે. જ્યારે 51 સંતનું થયું, કેટલા પીપલ કેમ એન્ડ ટોલ્ડ કાકાજી કે તમે આમને ગુરુ. યોગી બાપા ઓલવેઝ સેડ કે મને કાંઈ ખબર નથી, આપણે એ ડ્રામા કર્યો હતો દિવ્ય એકતામાં, મને નથી ખબર કાંઈ, એ તો બધું દાદુભાઈ કરી રહ્યા છે, રાઈટ? હી બ્લેમ દાદુભાઈ, નોટ બ્લેમ, હી ટોલ ધ પીપલ ટુ ગો ટુ દાદુભાઈ. દાદુભાઈ તો ના તમારા તો છોકરાને આનો રાજા બનાવીશ ને, બ્રહ્માંડનો રાજા બનાવીશ ને. અને યેટ પીપલ ગોટ એંગ્રી એટ હિમ. કાકાજીને સનતભાઈનો પ્રસંગ ખબર છે બધાને. કાકાજી અને સનતભાઈ વર ગોઈંગ એન્ડ સમ ડિવોટી ગોટ બ્લાસ્ટેડ એટ હિમ, કંઈ ન કહેવાનું કહ્યું. અને કાકાજી નોટ ટેક નેગેટિવ. સનતભાઈને થયું કે એક મારી દઉં. સનતભાઈ ઇઝ એકચ્યુઅલી સાહેબના, ઇફ પીપલ ડોન્ટ નો, ફોર રેફરન્સ, રાઈટ? શૂરવીર એકદમ સનતભાઈ ત્યારે. અને યુથ, એન્ડ થિંક અબાઉટ, ઇફ યુ આર અ યુથ એન્ડ તમારા ગુરુ સાથે જતા હો ને તમારા ગુરુને કોઈ કંઈ કહી દે, વોટ ડુ યુ ફીલ? એમ લાગે ને કે એક બે ચોપડી દઉં, રાઈટ? હી ફેલ્ટ ધેટ, બટ હી ડિડન્ટ. કાકાજીએ આંખ કરી તો બેસી ગયા. અને પછી કાકાજીએ કીધું કે ગુરુ ડોન્ટ વરી, કાલે આ જ હરિભક્ત આપણને શ્રીખંડપુરી જમાડશે. અને ઇટ હેપન. ધ ડિવોટી વેન્ટ હોમ, રાતના ઊંઘ ન આવી, એન્ડ ધેન નેક્સ્ટ ડે શ્રીખંડપુરી જમાડ્યા. એમને બોલાવ્યા કાકાજીને, સોરી આ તે. અને સનતભાઈ ઇઝ જસ્ટ લુકિંગ એટ ધ ડ્રામા, વોટ હેપન, યસ્ટરડે આટલું બધું બોલે અને આજે શ્રીખંડપુરી જમાડે છે. ધ આઈડિયા વોઝ, અગેન, કાકાજી એન્ડ ઓલ આર ટેલિંગ કે નો મેટર વોટ ધ સર્કમસ્ટન્સીસ આર, કે તમે ઇન વોટ એવર એન્વાયરમેન્ટ યુ આર, પીપલ હેવ અ પ્રવાહ. ગુરુ બુદ્ધ ભગવાન હતા ને, સેમ એક્ઝામ્પલ હતો. He and his devotee were going and somebody said so many bad things. Same like Kakaji style. So many bad things. And he did not. First of all, તો એ કે તમને આ ગાળો બોલ્યો. તો એમનો શિષ્ય પૂછે કે વોટ ડીડ યુ નોટ ફીલ એનીથિંગ, કે તમને ગાળો બોલે છે? તો બુદ્ધ ભગવાન સેડ વેરી નાઇસલી કે તમને કોઈ ગિફ્ટ આપે અને તમે ન લો તો શું થાય એની પાસે, રાઈટ? ગાળો આપે છે, મેં લીધી જ નથી, right? Let it be with him. So that was one. Second, એમ કીધું કે people have a પ્રવાહ.
પીપલનો છે ને ક્યારેક ગુડ ટાઈમ્સ બેડ ટાઈમ્સ ચાલતો હોય. આઈ એમ લુકિંગ એટ હમણાં છોકરાઓના એમ્પથીની વિડીયો. પીપલ આર પ્રી ઓક્યુપાઈડ વિથ થિંગ્સ, અને આપણને લાગે કે આપણી સામે આવ્યા, જોયું નહીં મારી સામે, સભામાં હસતા નથી મારી સામે. સેમ ઇવન આઈ હેવ દેટ કમ્પ્લેન્ટ્સ ક્યારે કે આવ્યા ને આમ સામેથી વયા ગયા ને જોયું જ નહીં મારી સામે, એનો શું સમજે છે પોતાના મનમાં, એવું વિચાર આવી જાય. જસ્ટ નોર્મલ, ધીસ ઇઝ નોર્મલ થિંગ્સ આઈ એમ ટોકિંગ અબાઉટ વેર ઇટ ઇઝ હેપનિંગ. આઈ એમ શ્યોર somebody has experienced that in the શિબિર. I guarantee that. Okay? Somebody has experienced કે કેમ મારી સામે બોલ્યું નહીં, કેમ મારી સામે જોયું નહીં, કેમ મારી સાથે આવી રીતે વાત કરી. We are living in an environment and that is why શિબિર is there. ભગવાનના ટાઈમમાં એક ભાઈએ શિબિર મિસ કરી તો ભગવાને એને પછી પાછળથી આવ્યા કે ના ભગવાન તમારા દર્શન ન થાય શિબિરમાં ને આ ને તે તમે વી કેનોટ live in this environment. I would rather spend one-on-one time with you, right? ભગવાન સેન્ડ હિમ ટુ કે જેટલા જણ શિબિરમાં આવ્યા હતા ને બધાના ઘરે જઈને મળી આવો, પછી મારી પાસે આવજે. એન્ડ ધેટ ઇઝ વાય વી આર હિયર. ધ ભક્તોને પ્રેક્ટિસ કરવી છે, રાઈટ? અગેન ઓલ ઓફ ધીસ વી વોન્ટ ટુ ગેટ ટુ ધ લેવલ 4, રાઈટ? વી ટોક્ડ અબાઉટ ઇટ, રાઈટ? ગુણાતીત પુરુષોના દર્શન, their prasangs we have been talking about. Practice. Now let's put it in action. And this is why we come to શિબિર. We are coming. સ્વામીજી કે 40 સભાનું પુણ્ય તમને એક શિબિરમાં મળી જાય, રાઈટ? 40 ફ્રાઈડે સભા નહીં ભરો, સન્ડે સભા નહીં ભરો, that one શિબિર will make it. Because we are living together. અને દિંગર અંકલ, we made a improvement over last year. Actually આ વખતે last year દિંગર અંકલ said first thing કે we took a step backwards because we were living in the family style, right? So દિંગર અંકલ, this year we have mixed up a lot. We at least youngsters man and all, we tried to not make it a family environment unless requested, and I can understand some people નાના છોકરા હોય ને, but the idea was કે એકબીજા સાથે રહો, એકબીજાના સ્વભાવ ગમાડો. That was the idea, and that's why we did it this year. We changed it and we hope to go at that. કે last year I think ચંદ્રિકા આંટીએ મને કીધેલું કે તમે શું સાથે રાખ્યા અમને, અંકલ સાથે આખો વર્ષ આટલા 60 વર્ષ સાથે રહ્યા, કંઈક કોઈ બીજા સાથે રાખો કોઈ, and I was very appreciative of what she said, right? She was the one person who came and told me that, right? Think about it કે again કે સાથે રહીએ તો એના સ્વભાવ ગમાડીએ. That is where again ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થાય છે, and no better place than coming to this શિબિર, staying with everybody અને એકબીજાનું ગમાડીએ. We talked about again અવગુણની. I didn't want to talk more because I said I think last couple of sabhas I talked about મહારાજે કેટલા બધા તમે વચનામૃતના તમને રેફરન્સ છે. અગેન ગુણાતીતાનંદ સ્વામીએ પણ સ્વામીની વાતો 2 ને 2 ચેપ્ટર 261 કે ગઈકાલે બીભાબેને પણ વાત કરી કે જેઓ બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો, બીજાના ગુણ લેવાનો. આપણે દેટ વાત ઓલ્સો સેમ કે આપણે વી આર જસ્ટ અવર માઇન્ડ ઇઝ ફ્રેમ કે આપણે બસ કોઈને કહી દઈએ, સમજાવી દઈએ, રાઈટ? પણ આપણે જ નથી સમજવું. ભગવાને જસ્ટ ટુ ગો ફ્રોમ અ રેફરન્સ પર્સપેક્ટિવ, ભગવાને સેડ ગધરા પ્રથમ 71માં, one mistake I don't forgive. એક મિસ્ટેક I will never forgive is people who spite my devotees. મારા ભક્તોનો અભાવ લીધો, I will not forgive. Swamiji always talk about Nijatma Brahmarupam, right? And then the Bhakti Vajralepiની વાત કરે છે સ્વામીજી, right? The first Vachnamૃત, the last paragraph, કે if you come to satsang, if you do bad things outside, you can come to satsang. If you do bad things in satsang, where are you going to go? Right? How are you going to? And at that point, even Bhagwan says that I am not capable anymore. એટલે સ્વામીજી દિંકરાંકલ ઓલવેઝ નાઇટ પ્રેયરની વાત એટલે કરી છે કેમ કે આપણે કેટલા પણ છીએ આપણાથી થવાનું જ છે. ધેટ્સ વાય નાઇટ પ્રેયરની વાત આવી કે એટલીસ્ટ રોજનું દેવ રોજે ચૂકવી દો, રાઈટ? અધર રેફરન્સ ઇઝ Gadara last 2. ભગવાન કહે છે, and I have said this maybe million times, maybe in all my speeches, right? કે આ જે સભા બેઠી છે ને એ ગોલોક વૈકુંઠલોકની સભા કરતાં મોટી છે. અહીંયાનો ભક્તોનો મહિમા સમજો. And ભગવાન said that, ભગવાન swears કે આ મને અમને તમારા સમ છે. અને I have talked this again. The reason I bring it up is કે ભગવાનને સમ લેવા પડ્યા because એમને ખબર છે કે મારા ભક્તોમાં કચાશ છે, એ લોકો નથી સમજવાના, એટલે હું swear, I have to use the word, હું સમ લઉં છું. કે believe me, I am telling you, ભગવાન કહે છે, એટલે માનો મારું કે મહિમા સમજો, એકબીજાનો મહિમા સમજો.
it goes on and on, right? Bhagwan has said in Vedras, કુસંગીનો પણ અભાવ નહીં લેવો, you know, on and on. And we have talked about this on and on. કેટલી બધી વાર આને આ વાત કરી છે આપણે. There is another good example, like, you know, there was it talks about કે how can you get eradicate. અને I think some people have heard it, કે husband wife ને એક પ્રોજેક્ટ આપ્યો કે ભાઈ તમે કામ કરો, તમારા they were not getting along, પછી કોઈ સત્પુરુષ પાસે ગયા, સત્પુરુષ કે એક કામ કરો, એકબીજાના જેટલા કમ્પ્લેન્ટ્સ હોય ને લખી આવો, you know, કાલે. તો બે જણ ઓકે, they wrote all the complaints and came back. તો વાઈફે ખોલ્યું, આખી બુક ભરી દી આખી, you know. પછી હસબન્ડનું ખોલ્યું, એકે પેજ નહીં, it was a blank. કે કેમ તમને કમ્પ્લેન જ નથી? એ કમ્પ્લેન તો છે વાઈફ માટે, પણ એટલો બધો લવ છે એની માટે કે જેટલી વાર વિચાર કરું છું કે એક શબ્દ કે એનું કંઈ ખરાબ લખું, એ લવ ઇઝ ટેકિંગ ઓવર એવરીથિંગ, યુ નો. ધ રીઝન આઈ બ્રિંગ અપ ધીસ એક્ઝામ્પલ ઇઝ કે થિંક લાઈક દેટ, કે લવ ફોર સત્પુરુષ, લવ ફોર યોર સત્સંગીસ, થિંક લાઈક દેટ, યુ નો. દિંકર અંકલને તો ઉલટાનો સારી કે જ્યારે એલર્જી આવે તો 10 સારા પોઈન્ટ એ લખો, you know. That's his approach and it's worked. People, there were couples who were wanted to divorce and Dinkar uncle પાસે ગયા અને Dinkar uncle એ સ્ટાર્ટ જ કર્યું કે 10 ભાઈ સ્ટાર્ટ વિથ ધ પોઝિટિવ, કંઈક તો પોઝિટિવ હશે તો લગ્ન કરે. અને યુ ડોન્ટ મેરી જસ્ટ બ્લાઇન્ડલી, નોટ ઇન ધીસ ડે એન્ડ એજ, રાઈટ. કંઈક વિચારીને લગ્ન કર્યા કે નહીં સારો દેખાય છે, કે સારા પપ્પા, કંઈક સારા સંસ્કાર છે, કંઈક there is a positive in everybody, you know, and you can look at it. So that was also another example કે how આપણે what can we do? What can we do better? How can we take positive of others? You know, we talked about all the, you know, ભગવાનના ટાઈમે એવા 3-4 જણ હતા કે ભગવાનની માળાના મણકામાં હતા. બ્રહ્મવિહારી સ્વામિયારે બેઠો હતો એકવાર શિબિરમાં, અને કે પર્વતભાઈ વોઝ ઇન માળાના મણકા, એન્ડ વાય? એટલે આઈ વીડિંગ તો બધા આન્સર આપ્યા બધાએ કે નો, ધ ઓનલી રીઝન ભગવાનના માળાના મણકામાં હતા બિકોઝ ભક્તો માટે લય થઈ જાય. સ્વામીજી સેડ દેટ. સ્વામીજી even said some other name. દેવજી ભગત, ગોવર્ધનભાઈ, પૂંજા દોડિયા, these are ગ્રહસ્થ પીપલ, ગ્રહસ્થ લોકો જે ભગવાનના માળાના મણકા. આપણે તો ભગવાનને દિંકર અંકલ, સ્વામીજી સાહેબને આપણે મણકામાં કરતા હોઈએ, પણ ડુ યુ થિંક હુ ઇઝ હી થિંકિંગ ઓફ? કે ભગવાનને કોઈ પૂછ્યું તમે કોની માળા ફેરવો છો? ભગવાન સાહેબ કે હું મારા એવા ભક્તોની માળા ફરાવું છું કે જેને જોઈને મને હર્ષ થાય છે એમ. અને દેવર પર્વતભાઈને દેવર ઓલ પાર્ટ ઓફ દેટ. એન્ડ વાય? ધ ઓનલી રીઝન ઇઝ કે ભગવાનના ભક્તોમાં લય થઈ જાય. દેટ વોઝ ધ ઓનલી થિંગ. લય, કે ભગવાનના ભક્તો, ભગવાન માટે તો શું ન થાય. અને ઓલ ઓફ અસ આર ઇન દેટ સ્ટેજ કે દિંકર અંકલ માટે શું ન થાય, સ્વામીજી માટે શું ન થાય. યુ વિલ ડુ એનીથિંગ. એવરીબડી ઇઝ ઇન દેટ સ્ટેજ, બટ વી હેવ ટુ મૂવ બિયોન્ડ દેટ. ધ નેક્સ્ટ સ્ટેપ કે ભગવાન તમારા ભક્તો માટે શું ન થાય. And that is the stage that Dinkar uncle and Swamiji and Sahib, they are trying to get us in that stage. Ek ne ek baat, go, different techniques, different. Going back to my last thing again, you know, we are here to become Brahmrup. We are born to become Brahmrup and serve God. And then next time we will add, and his devotees. Okay? And his devotees. We are here to become Brahmrup, serve God and his devotees. Ketan bhai said it very eloquently કે તમારે once we get to that level, દિંકર અંકલે તો સર્ટિફિકેટ આપી દીધું, હવે પ્રેક્ટિસ કરીએ. You know, we are getting a, કાકાજી and all always gave full marks, you know, કે કોન્ફિડન્સ વધે આપણો, કે we are there, you know. And whether you believe it or not is fine, but at least from a techniques, think of all the techniques. I told દિંકર અંકલ, મારી ધૂન નથી થતી, આ નથી થતું. દિંકર બેટા શક્તિ આવશે, you do it, it will give you strength, you know. But everybody has their own. But if you really go through all the different, you can stand like a ghodo, 30 months, 1 month, 2 months, 3 months, you can do that, right? You can do that. But that's not the point, right? કે તપ કરો, બધું કરો, બધું. સ્વભાવ, the only way સ્વભાવમાં પરિવર્તન આવશે is when we believe this, કે ભગવાનના ભક્તોના ગુણ ગાશું. Only way to bring પરિવર્તન. Only way. At least that's my. Okay, there are other ways, but they are harder. I think it's easy. કોઈનું કંઈક સારું કે even in scientifically, and Jason Bhatt is going to talk about scientifically કે what is, why do positive thinking and why. કે even so many muscles, તમે when you laugh you use like 2 or 3 muscles when you smile at someone. દિંગા કહે ને કે 4 મિલે और 84 ખીલી, right? 64 ખીલ, right. 64 नहीं, yeah, that's fine. 64, the math is 84 कट जाएगी, but so 64. So and when you frown, there is a science that it says you like
70 or so, or some muscles get. So again, your energy spent scientifically also, just be nice. And that's one thing we are going to talk to kids today also, is about empathy and sympathy, and just be kind, you know. At least let's get to a level where we are good to each other, you know, good to each other. Last thing. Parikshit bhai also talked about કે આપણે work પણ કરીએ છીએ. Being nice has done wonders in my work, you know, wonders, I will say. You know, and maybe I don't know whether it's a satsang. I can say that satsang definitely helped, you know. But being a nice person, I am so nice to people that people like, Ganivar, I think the people come and talk to me, oh, you know, I'm stressed and this and that, and how do you handle it? And it's just, I see, you know, then I was thinking, I was introspecting, why? And then I said, you know what, Dinkar uncle does that. People go to Dinkar uncle. Why? Because he sees a calm and serene Dinkar uncle. Dinkar uncle calm. No matter what circumstances, ekdam shanti thi betha hoy, right? Always accessible. So I saw, really, am I becoming a reflection? Thodu? And I was proud. That I'm becoming a reflection. Even Beno avine vaat karela, oh, you know, stress and boss not doing this and that. But in the end, what I realized was, it's all about getting work done. If you are in a work field, in a professional field, it's all about relationship building. All about relationship building. If you want a job, if you want to go to a different company, networking. You know, people get degrees, MBA, again, talking from a professional, okay? 20 years of profession, MBA, I've done it all. The only way to succeed in your career, there are a few who are genius and they will do it. For most people, is relationship building. You have to build good relationships, you know, at work. And I think the reason I bring it up is what we are, આપણે સત્સંગમાં જે ભણીએ છીએ, જે લર્ન કરીએ છીએ ને, we need to apply and we are applying. I am seeing the benefits, you know. There are people are working in such multi environment કે 10 project હોય, પણ if I go to someone and I tell them કે ભાઈ આ કરી આપ મારું કામ, he will do it. And why? Because I have been just nice to him, you know. It's a concept of how do you build relations. And in satsang also we have to use the same thing. Build relationships. You know, build relationships with each other. And we want to take it to the highest level. Divine relationships we want to build. एक बिचारे divinity के वो पंकज भाई always, you know, दिंगांगना सूत्र के तू दिव्य तारा भक्तो दिव्य, you know. Why? And you think, oh, repetitive હોય કર્યું છે ને હાથ ઊંચા કર્યા, બે હાથ ઊંચા કર્યા, દિંકર અંકલે. No. The idea is કે practice કર્યા જ કરો, because આપણો સ્વભાવ આવવાનો જ છે. I was reading a funny quote yesterday. Someone saying why positivity needed every day? Why do you want, you know, spirituality in a good discourses, motivation? Why do you need it every day? Somebody said you need bathing every day. You know, roje nao cho ke nahi? You are cleaning your body, right? Every day. That's this vato, that morning sabha, it's cleaning your antakaran every day. And that's why we need it. So again, Dinkar uncle, apna charano ma pratna, you know, it's just every year we speak, every year. But I think we are improving. I will not say we are not, right? We are definitely improving. All of us are improving. We are going on the right path. આપણે સરસ આપણો પાથ તો સાચો છે જ, બધા માનીએ જ છે કે ભગવાન મળ્યા, મંત્ર મળ્યો. હવે કરવાનું છે કે બસ એકબીજા હારે હળી મળીને આનંદ કરો ભાઈ, આનંદ કરો. દિંકર અંકલ, આપ બધાને આજે asking from everybody, you know, bless us all. કે you know, આજે એલર્જીનું ચેપ્ટર વયું જાય. You know, allergies come, you know, the season, અહીંયા અમેરિકામાં વધારે છે allergies, you know, for some reason. You know, because of the pure environment, you know. And this is technically talking, because of the pure environment. India ma because of the environment, like Rishi and all have allergies. And I was thinking, I was just kind of joking with one of the parents. Allergies and all and that. I'm like, you know, like we never had allergies in India. I didn't even hear about term allergy. Allergy samblyu જ નહોતું. અહીંયા તો આ allergy ને serious allergies, right? You know. But anyways, that's the funny analogy is allergies because it's a pure environment. અમેરિકામાં શું હવા એટલી પ્યોર છે કે your antibodies have not created. So that's why you think allergies આવે છે. આપણું અહીંયા pure environment છે. ભાઈ allergies નહીં આવવા દેતા, please. That we don't want to. We want to say no to allergies. Dinkar uncle, again, you are there for us all the time. And all we ask is you bless us, you grace us, because we will, no matter what we do, final step is grace.
and it only works with his blessings. સજાનંદ સ્વામી મહારાજની જય.